વિદ્યાર્થી મિત્રો, હું એચ.એન. પટેલ ફ્રોમ પાયોનિયર સ્કૂલ પાટણ. આપણે હવે કેપેસિટરોનું શ્રેણી જોડાણ, કેપેસિટરોનું સિરીઝ કોમ્બિનેશન અને કેપેસિટરોનું પેરેલલ કોમ્બિનેશન મતલબ સમાંતર જોડાણ, એના સમતુલ્ય કેપેસિટન્સ અને એને લગતી વાતો કરવાની છે. તો પહેલું કેપેસિટરોનું શ્રેણી જોડાણ. આવું જ તમે 10મા ધોરણોમાં અવરોધનું શ્રેણી અને સમાંતર જોડાણ શીખ્યા છો. તો કેપેસિટરનું શ્રેણી જોડાણ સિરીઝ કોમ્બિનેશન. તો એક કેપેસિટર C1 કેપેસિટન્સ વાળું છે, બીજું C2, C3 અને Cn એવા n કેપેસિટર છે જેના કેપેસિટન્સ જુદા જુદા છે, અને એ કેપેસિટરોની વચ્ચે વાહક તાર જોડેલો છે, અને વાહક તાર વડે C1 નો આ પ્લેટ છે એ બેટરીના પ્લસ સાથે, અને છેલ્લું કેપેસિટર Cn છે એની આ પ્લેટ બેટરીના ઋણ સાથે જોડેલું છે. એટલે કે શ્રેણી જોડાણ સાથે 20 વોલ્ટની બેટરી જોડેલી છે ચાર્જિંગ કરવા માટે. અને હવે 20 વોલ્ટની બેટરી જોડીશું એટલે બેટરીમાંથી મળતો વીજભાર છે એ પહેલા કેપેસિટર C1 છે એની એક પ્લેટ ઉપર +Q વીજભાર જમા થાય, એટલે આપોઆપ બીજી પ્લેટ ઉપર -Q વીજભાર. પાછું બીજું કેપેસિટર છે એની આ પહેલી પ્લેટ છે તો ઉપરની પ્લેટ એના ઉપર પ્લસ, અને આ બાજુની પ્લેટ છે એના ઉપર -Q. એ જ રીતે આ પ્લેટ ઉપર +Q -Q વીજભાર જમા થતો જાય, અને આખું શ્રેણીમાં જોડાયેલા દરેક કેપેસિટર પર વીજભાર આવે. પણ મિત્રો અહીંયા સળંગ જોડાયેલું છે એટલે વિદ્યુતભાર Qના જે વીજભાર બેટરીમાંથી નીકળ્યો છે, નેટવર્કમાં દાખલ થાય છે અથવા તો બહાર નીકળે છે આખા જોડાણમાંથી, એ વીજભાર Qના વહન માટે એક જ માર્ગ મળે, અને તેથી શ્રેણી જોડાણમાં બે પ્લેટો પરના વીજભાર +Q અને -Q, અને કેપેસિટર પરનો વીજભાર એટલે પ્લસ પ્લેટ પરનો વીજભાર Q એ દરેક કેપેસિટર પર સમાન મૂલ્યના હોય છે. તો શ્રેણી જોડાણમાં બે પ્લેટો પરના વીજભાર +Q અને -Q એ દરેક કેપેસિટર પર સમાન મૂલ્યના હોય, માટે દરેક કેપેસિટર પર જમા થતા વીજભારનું મૂલ્ય સમાન હોય છે. અને તે મૂલ્ય કેટલું હોય તો જેટલો વીજભાર બેટરીમાંથી મળ્યો હોય એટલો દરેક કેપેસિટર પર જમા થાય. પરંતુ અહીંયા જે બેટરી છે, લાગુ પાડેલી બેટરીનો વોલ્ટેજ એ દરેક કેપેસિટર છે એની વચ્ચે વહેંચાય. તો અહીંયા દરેક કેપેસિટર છે એના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ, દરેક કેપેસિટરનો PD, અહીંયા કેપેસિટન્સ જુદા જુદા હોવાના કારણે PD જુદો જુદો હોય છે. જ્યારે દરેક કેપેસિટર પર જમા થતો વીજભાર Q સમાન હોય છે. તો શ્રેણી જોડાણમાં વીજભારના વહન માટે કેટલા માર્ગ મળે? એક જ માર્ગ. માટે દરેક કેપેસિટર પર જમા થતો વીજભાર સમાન હોય, અને કોના જેટલો હોય તો બેટરીમાંથી જેટલો વીજભાર મળ્યો હોય તેટલો હોય. અને બીજું, દરેક કેપેસિટર છે એના બે છેડા વચ્ચેનો PD, દરેક કેપેસિટરનો વોલ્ટેજ જુદો જુદો હોય છે, કારણ અહીં કેપેસિટન્સ જુદા જુદા હોય છે. અને બેટરીમાંથી મળતો વીજભાર શોધવો હોય તો આખા શ્રેણી જોડાણનું સમતુલ્ય કેપેસિટન્સ ગુણ્યા બેટરીનો વોલ્ટેજ. તો બેટરીમાંથી મળતો વીજભાર મેળવવો હોય તો આખા જોડાણનું સમતુલ્ય કેપેસિટન્સ ગુણ્યા બેટરીનો વોલ્ટેજ કરવાનું. એક્ઝામ્પલ માટે શ્રેણી જોડાણનો કુલ વીજભાર Q ટોટલ મતલબ બેટરીનો વીજભાર એ Q ટોટલ ઇઝ નોટ ઇક્વલ ટુ NQ, પરંતુ Q ટોટલ ઇઝ ઇક્વલ ટુ Q. આખા શ્રેણી જોડાણમાં
જમા થતો વીજભાર છે NQ ના કહેવાય, પણ જમા થતો વીજભાર Q જ કહેવાય. ભલે દરેક કેપેસિટર ઉપર Q છે, તો આખા જોડાણ વડે સંગ્રહ પામતો વીજભાર પણ Q જ કહેવાય. એટલે NQ નહીં પણ Q. ધારો કે આના ઉપર 2 કુલમ જમા થયો, આના ઉપર 2 કુલમ, આવા 10 કેપેસિટર છે, તો જમા થયેલો ટોટલ વીજભાર 20 કુલમ નહીં, 2 કુલમ જ કહેવાય. કુલ પીડી, શ્રેણી જોડાણનો કુલ પીડી. તો પહેલા કેપેસિટરના 2 છેડા વચ્ચેનો પીડી V1, બીજાનો V2, V3, Vn. આ બધા પીડીનો સરવાળો કરો એટલે બેટરીનો વોલ્ટેજ મતલબ ટોટલ પીડી મળે. તો અહીંયા પીડી વેચાય, તો કુલ પીડી V ઇઝ ઇક્વલ ટુ શું? V1 પ્લસ V2 પ્લસ V3 અપ ટુ પ્લસ Vn કહી શકાય. પણ V, ચલો C ઇઝ ઇક્વલ ટુ કેપેસિટન્સ C એટલે શું? તો એના ઉપર જમા થતો વીજભાર ભાગ્યા એના 2 છેડા વચ્ચેનો પીડી, માટે V ઇઝ ઇક્વલ ટુ Q બાય C. V ઇઝ ઇક્વલ ટુ શું? Q બાય C. V મેળવવું હોય તો ચલો પહેલા કેપેસિટરના 2 છેડા વચ્ચેનો પીડી મેળવવો હોય તો એના પર જમા થતો વીજભાર ભાગ્યા એનું કેપેસિટન્સ. તો જમા થતો વીજભાર Q ભાગ્યા C1 કરવું પડે, તો એ V1 ની જગ્યાએ શું લખાય? Q ભાગ્યા C1. બીજા કેપેસિટરનો પીડી V2 એટલે જમા થતો વીજભાર Q ભાગ્યા C2. એ જ રીતે ત્રીજા માટે Q બાય C3 અને એનમાં કેપેસિટર માટે Q બાય Cn લખી શકાય. ચલો મિત્રો, અહીંયા Q કોમન દેખાય છે, તો 1/C1, 1/C2, 1/C3 પ્લસ અપ ટુ પ્લસ 1/Cn. અને V ના છેદમાં Q ને લઈ જાઓ તો V બાય Q ઇઝ ઇક્વલ ટુ 1/C1 પ્લસ 1/C2 પ્લસ 1/C3 પ્લસ અપ ટુ પ્લસ 1/Cn. અને હું નંબર 1 આપું છું. હવે સમતુલ્ય કેપેસિટન્સનો મતલબ શું? ચલો, આ બધા કેપેસિટરો છે સળંગ જોડાવા તાર વડે અને 20 વોલ્ટની બેટરી જોડી, છતાં બધા જ કેપેસિટરોએ ભેગા થઈ તમને કેટલો વીજભાર સંગ્રહી આપ્યો? તો Q જેટલો. આ બધા જ N કેપેસિટરો ઉઠાવી લઉં અને એને બદલે એક જ કેપેસિટર મૂકું છું જેનું કેપેસિટન્સ C છે, અથવા CS નામ આપું છું. એનું કેપેસિટન્સ કેટલું છે? CS. અને એને એ જ 20 વોલ્ટની બેટરી જોડી, તો બેટરીમાંથી મળતો વીજભાર Q છે. તો અહીંયા પહેલી પ્લેટ ઉપર પ્લસ Q, અહીંયા માઇનસ Q, તો કેપેસિટર પર જમા થતો વીજભાર કેટલો હશે? CS કહેવાય. તો આ બધા કેપેસિટરો વડે કેટલો વીજભાર જમા થયો? આખા શ્રેણી જોડાણ વડે Q. અને આ એક જ CS કેપેસિટન્સ વાળું એક કેપેસિટર મૂક્યું તો પણ જમા થતો વીજભાર તો Q જ છે. તો આ એક કેપેસિટર છે એને આ કેપેસિટરોનું જે શ્રેણી જોડાણ છે એનું સમતુલ્ય કેપેસિટર કહેવાય. અને એનું જે કેપેસિટન્સ છે એને આ શ્રેણી જોડાણનું સમતુલ્ય કેપેસિટન્સ કહે છે. ટૂંકમાં શ્રેણીમાં જોડાયેલા N કેપેસિટરોની ગરજ આ એકલું કેપેસિટર સારે છે. માટે આ એકલું કેપેસિટર આખા શ્રેણી જોડાણનું શું કહેવાય? સમતુલ્ય કેપેસિટન્સ. અને એનું જે સમતુલ્ય કેપેસિટર કહેવાય. અને એનું જે કેપેસિટન્સ છે એને શ્રેણી જોડાણનું સમતુલ્ય કેપેસિટન્સ કહે છે. એટલે એ સમતુલ્ય પરિપથ N દોર્યા હતા, એને બદલે એક જ મૂક્યું ને એ જ બેટરી. તો કેપેસિટરોના આપેલા શ્રેણી જોડાણનું સમતુલ્ય કેપેસિટન્સ CS હોય તો CS ઇઝ ઇક્વલ ટુ જમા થયેલો વીજભાર ભાગ્યા પીડી.
અહીં પણ બે પ્લેટો વચ્ચેનો પીડી કેટલો હશે? બેટરીના વોલ્ટેજ જેટલો. પણ અહીંયા કોની જરૂર છે? V/Q. તો V/Q ઇઝ ઇક્વલ ટુ 1/CS. આને નંબર 2 આપું છું. હવે સમીકરણ 1 અને 2 ને સરખાવતા 1 અને 2 ને સરખાવતા અને 1 અને 2 ને આપણે સરખાવીશું. તો 1/CS બરાબર 1/CS બેમાં છે બરાબર 1/C1 પ્લસ 1/C2 પ્લસ 1/C3 અપ ટુ 1/CN. તો ધ્યાન રાખજો, શ્રેણી જોડાણનું સૂત્ર 1/CS બરાબર 1/C1 પ્લસ 1/C2 પ્લસ 1/C3 અપ ટુ 1/CN. અવરોધોના સમાંતર જોડાણ જેવું સૂત્ર તમે 10મા ધોરણમાં ભણ્યા છો. તો 1/R બરાબર 1/R1 પ્લસ 1/R2 અપ ટુ 1/RN. ચલો મિત્રો, એ તો આપણું વ્યાપક સૂત્ર થયું. પણ બે કેપેસિટરોનું શ્રેણી જોડાણ હોય તો પછી 1/CS બરાબર શું લખાય? 1/C1 પ્લસ 1/C2. પણ CS ને સમતુલ્ય કેપેસિટર કહેવાય, કેપેસિટન્સ કહેવાય. એટલે આપણે CS શોધવાનો છે. તો લસા C1 C2, અહીંયા C2 પ્લસ C1 અને CS વ્યસ્ત કરું છું તો CS બરાબર C1 C2 છેદમાં C1 પ્લસ C2. તો ઉપર ગુણાકાર આવે બે કેપેસિટરોના કેપેસિટન્સનો, નીચે સરવાળો એક જ એકમમાં રાખીને કરવાનો. ચલો, 3 કેપેસિટરો હોય મિત્રો તો 1/CS બરાબર 1/C1 પ્લસ 1/C2 પ્લસ 1/C3. તો પછી 1/CS બરાબર લસા કેટલો થાય? C1 C2 C3 લસા. તો અહીંયા શું ગુણાશે? C2 C3. અહીંયા 2 આવી ગયું તો C1 C3. C3 આવી ગયું તો C1 C2. તો C2 C3 પ્લસ C1 C3 પ્લસ C1 C2 છેદમાં C1 પ્લસ C2 પ્લસ C3. તો મિત્રો અહીંયા CS ને કરતા બનાવું તો વ્યસ્ત કરું તો CS બરાબર C1 C2 C3 છેદમાં C1 C2 પ્લસ C2 C3 પ્લસ C3 C1. તો મિત્રો ભૂલ ના થાય, 3 માટેના CS નું સૂત્ર ડાયરેક્ટ આવું ના લખતા કે ઉપર ગુણાકાર નીચે 3 નો સરવાળો. 3 નો સરવાળો ના આવે, ડબલ નો સરવાળો આવે. એટલે ડાયરેક્ટ એવું ના કરતા, આ ખાસ ધ્યાન રાખજો. 2 માટે ઉપર ગુણાકાર નીચે સરવાળો. ચલો મિત્રો, એક દાખલો લઈએ છીએ. એક C1 કેપેસિટર છે, C1 કેપેસિટન્સ વાળો કેપેસિટર જે 3 માઇક્રોફેરેડે છે. C2 6 માઇક્રોફેરેડે છે, શ્રેણીમાં જોડ્યા છે અને 100 વોલ્ટની 100 વોલ્ટની બેટરી લાગુ પાડેલી છે. તો આપણે સમતુલ્ય કેપેસિટન્સ CS કેટલું એ શોધવું છે. તો હવે ડાયરેક્ટ 2 માટે તો ખબર, ઉપર ગુણાકાર નીચે સરવાળો. તો CS બરાબર C1 C2 છેદમાં C1 પ્લસ C2. પછી તો ડાયરેક્ટ ગણવાનું 3 ગુણ્યા 6 નીચે 3 વત્તા 6 18/9 તો 2 માઇક્રોફેરેડ આવે. એનો મતલબ આ 3 અને 6 નું શ્રેણી જોડાણને ઉઠાવી લો તો એની જગ્યાએ 2 માઇક્રોફેરેડનું એકલું કેપેસિટર મૂકીએ તો પણ ચાલે. ચલો, આપણે બેટરીમાંથી મળતો વીજભાર કેટલો એ શોધવો છે. તો બેટરીમાંથી મળતો વીજભાર અથવા પરિપથમાં દાખલ થતો અથવા પરિપથમાંથી બહાર નીકળતો વીજભાર શોધવો છે. જેટલો અહીં વીજભાર દાખલ થાય એટલો જ અહીં બહાર નીકળે, વીજભારનું સંરક્ષણ. તો Q બેટરી શોધવું છે. મતલબ Q દાખલ થતો, Q બહાર નીકળતો, ટૂંકમાં Q ટોટલ.
મતલબ આપણા ઉદાહરણમાં નામ છે ક્યુ, તો એ ક્યુ શોધવું હોય તો આખા પરિપથનું આ જે શ્રેણી જોડાણ છે એનું સમતુલ્ય કેપેસિટન્સ CS ગુણ્યા લાગુ પાડેલી બેટરીનો વોલ્ટેજ, એ એક જ બેટરી છે તો પછી અહીંયા સમતુલ્ય પરિપથનો સમગ્ર પરિપથનો સમતુલ્ય કેપેસિટન્સ ગુણ્યા બેટરીનો વોલ્ટેજ એટલે બેટરીમાંથી મળતો વીજભાર. અને માત્ર એટલું સિમ્પલ શ્રેણી જોડાણ જ હોય તો બેટરીમાંથી જેટલો વીજભાર મળે એટલો દરેક કેપેસિટર પર જમા થાય. ચલો તો પછી Q બરાબર CS ઇન્ટુ V, પણ CS શોધ્યું છે 2 માઇક્રોફેરેડે ગુણ્યા 100 તો 200 આવે, પણ ફેરેડે ઇન્ટુ વોલ્ટ, C ઇઝ ઇક્વલ ટુ Q બાય V, C નો એકમ ફેરેડે, કુલમ પ્રતિ વોલ્ટ, અને ફેરેડે ઇન્ટુ વોલ્ટ એટલે કુલમ કહેવાય, પણ માઇક્રો રહેવા દીધું છે તો આને 200 માઇક્રો કુલમ કહેવાય. મતલબ 200 ગુણ્યા 10 ની -6, છેવટે 2 ગુણ્યા 10 ની -4 કુલમ વીજભાર એ બેટરીમાંથી મળે. પણ મિત્રો શ્રેણી જોડાણ છે તો આ વીજભારના વહન માટે એક જ માર્ગ મળે, માટે પહેલું કેપેસિટર અને બીજું કેપેસિટર પર જમા થતા વીજભાર સરખા હોય અને એ Q બેટરી જેટલો હોય તો તમને એવું પૂછે કે દરેક કેપેસિટર પર જમા થતો વીજભાર કેટલો, અથવા 3 વાળા અને 6 વાળા ઉપર જમા થતો, તો ધારો કે આના ઉપર જમા થતાનું નામ Q1 વિચારો, આના ઉપરનું નામ Q2 ધારો, તો Q1 બરાબર Q2 બરાબર શું હશે? Q બેટરી હોય, અને Q બેટરી મતલબ Q, અને એ તો આપણે શોધી ચૂક્યા છીએ 200 માઇક્રોકુલમ. તો 3 વાળું અને 6 વાળા ઉપર દરેક ઉપર જમા થતો કેટલો હોય? 200. આખા પરિપથનો પૂછે તો એ 200 જ કહેવાય. ચલો આ પહેલું કેપેસિટર, હવે પીડી તો જુદો જુદો હોય, કેપેસિટન્સ જુદા જુદા છે એટલે શ્રેણી જોડાણમાં શું જુદું જુદું હોય? કેપેસિટન્સ જુદા હોય તો પીડી, અને શું સરખું હોય તો વીજભાર. તો અહીંયા V1, અહીંયા ચલો આના બે છેડા વચ્ચેનો પીડી V1, આના બે છેડા વચ્ચેનો V2 છે. તો પછી હવે V1 શોધવું હશે તો Q ભાગ્યા C1 ના હોત યાદ કરવાનું, C1 બરાબર Q બાય V1, તો V1 બરાબર Q બાય C1, તો V1 બરાબર Q બાય C1 થશે. તો 200 માઇક્રો કુલમ ભાગ્યા 3 માઇક્રો ફેરેડે, માઇક્રો માઇક્રો કેન્સલ, પણ કુલમ પ્રતિ ફેરેડે એટલે વોલ્ટ, અને 200 ને 3 વડે ભાગો એટલે 66.7 કહી શકાય. 66.66 આવે, 66.7 વોલ્ટ. ચલો આના ભાગમાં 66.7 વોલ્ટ આવે, ટોટલ અહીંયા કેટલો પીડી આવે? અહીં 100 વોલ્ટની બેટરી છે માટે આ બે બિંદુઓ વચ્ચેનો પીડી પણ 100 વોલ્ટ કહેવાય. હવે આ બે બિંદુઓ વચ્ચે કેટલો આવ્યો? 66.7. તો આના બે છેડા વચ્ચેનો પીડી ગણવો હોય તો 100 માઇનસ 66.7, માટે V2 અથવા C2 ના બે છેડા વચ્ચેનો પીડી વોલ્ટેજ તો 100 માઇનસ 66.7, 33.3 પર કહી શકાય. અથવા બીજી રીતે આનો પીડી V2 બરાબર તો જમા થતો વીજભાર ભાગ્યા C2, તો Q બાય C2, 200 ભાગ્યા 6, તો આ 6 વડે ભગાય એટલે જવાબ અડધો થાય, તો 33.3 વોલ્ટ, અને એનો સરવાળો 100 થઈ જાય. ચલો તો એ મિત્રો ધ્યાન રાખજો. ત્રીજી રીતે પણ પીડી શોધાશે, એ આપણે પછી નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું, એ MCQ વખતે ખાસ જોઈશું. ત્રીજી રીતથી પણ પીડી શોધાય. હવે મિત્રો જોજો, ધારો કે દરેક કેપેસિટર, આ દરેક કેપેસિટરનું કેપેસિટન્સ C છે. ચલો આનું C, આનું C, આ પણ C, અને એનમાંનું પણ C છે. તો એનું સમતુલ્ય કેપેસિટન્સ શોધવું હોય તો ઝડપથી ગણવા માટેનું સૂત્ર શું થાય? તો અહીંયા જુઓ, હું ડાયરેક્ટ લખું છું, 1/CS બરાબર 1/C
1/c अपॉन प्लस અપ ટુ પ્લસ 1/c, પણ આ 1/c કેટલી વાર આવવાનું? n વાર, માટે n/c કહેવાય. 1/c n વાર, માટે n ગુણ્યા 1/c. તો cs ને કરતા બનાવું તો c/n કહેવાય. તો મિત્રો ખાસ ધ્યાન રાખજો, c જેટલું સમાન કેપેસિટન્સ વાળા n કેપેસિટરો શ્રેણીમાં જોડાયેલા હોય તેનું સમતુલ્ય કેપેસિટન્સ cs શોધવાનું સૂત્ર c/n. 100 માઇક્રોફેરેડ એના 10 જોડાયા હોત તો અહીંયા 100/10, 100/10 તો 10 માઇક્રોફેરેડ આવે. 1 માઇક્રોફેરેડ એના 100 તો 1/100. 4 માઇક્રોફેરેડ એના 2 તો 4/2. ચલો મિત્રો અહીંયા જુઓ, 3 અને 6 છે, પણ એનો સમતુલ્યનો જવાબ જુઓ 2 છે. તો એ 3 કરતા નાનો છે અને 6 કરતા, એ શ્રેણીમાં જોડાયેલું 3 અને 6 હતું, સમતુલ્યનો જવાબ 2 હોય. તો શ્રેણી જોડાણ માટે સમતુલ્ય કેપેસિટન્સનું મૂલ્ય C1 C2 અપ ટુ Cn પૈકીના નાનામાં નાના મૂલ્ય કરતા પણ નાનું જ હોય. આ ધ્યાન રાખજો. તો CS લેસ ધેન મેં સંકેતમાં લખ્યું છે, C નાનામાં નાનું. તો આ n કેપેસિટરમાં નાનામાં નાનું હોય એના કરતા પણ CS નાનું હોય. ધારો કે 1.1 નું છે, 2 માઇક્રોફેરેડ 8, 50 આવા 4 છે, તેનો સમતુલ્યનો જવાબ 0.1 માઇક્રોફેરેડ કરતા પણ નાનો આવે. શ્રેણી જોડાણ માટે Q બરાબર CV છે, C ઇઝ ઇક્વલ ટુ, પણ શ્રેણી જોડાણ માટે Q દરેક કેપેસિટર માટે સરખું, તો C બરાબર CV બરાબર અચળ, મતલબ C1 V1 બરાબર C2 V2 C3 V3 લખી શકાય. તો Q તો અચળ, તો CV અચળ, તો V ચલે છે 1/c. શ્રેણી જોડાણમાં કેપેસિટરનો વોલ્ટેજ એના કેપેસિટન્સના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. કેપેસિટન્સ બમણું, અહીંયા જોઈ શકો છો, કેપેસિટન્સ બમણું તો PD અડધો, કેપેસિટન્સ અડધું તો PD બમણો. માટે V1/V2 બરાબર C1/C2. અને એક સૂત્ર પાછળ ભણીશું, સંગ્રહિત ઉર્જા એટલે Q²/2C. પણ શ્રેણી જોડાણમાં Q તો કેવું સરખું, બગડો પણ સરખો, તો U ચલે છે 1/c. તો U1/U2 બરાબર C1/C2. તમને કોઈ વખતે પૂછે કે પહેલા કેપેસિટર પર જમા થતું ઉર્જા કેટલી, સંગ્રહિત ઉર્જા, તો U1 બરાબર Q²/2C1 કરાય. અને બીજા કેપેસિટર પર જમા થતી ઉર્જા પૂછે તો U2 બરાબર Q²/2C. Q તો મેળવી ચૂક્યા છીએ, C1 C2 પણ આપણા હાથમાં છે, તેના જવાબ પણ શોધી શકાય. તો મિત્રો ખાસ સ્ક્રીનશોટ પાડી લો, કારણ શ્રેણી અને સમાંતર પછી એનો તફાવત સ્વરૂપે પણ આપણે મેળવીશું, લખીશું. તો ખાસ શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ એક અગત્યનો ટોપિક છે. તો ખાસ આટલું ધ્યાન રાખવાનું, શ્રેણી જોડાણમાં Q બરાબર CV બરાબર અચળ, દરેક કેપેસિટર માટે Q સમાન હોય અને બેટરીના વોલ્ટેજ જેટલી. કેપેસિટન્સ જુદા જુદા હોવાના કારણે PD જુદો જુદો હોય, અને PD એ કેપેસિટન્સના વ્યસ્ત પ્રમાણમાં હોય, અને સંગ્રહિત થતી ઉર્જા પણ કેપેસિટન્સના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. અને શ્રેણી જોડાણમાં કુલ વીજભાર શોધવો હોય કે ગમે તે જોડાણમાં, તો કુલ વીજભાર એટલે આખા પરિપથનું સમતુલ્ય કેપેસિટન્સ ગુણ્યા બેટરીનો વોલ્ટેજ. તો આ ખાસ મિત્રો ધ્યાનમાં રાખવાનું છે. અને PD બીજી કેવી રીતે શોધી શકાય એની પણ આપણે વાતો કરીશું. ખાસ સ્ક્રીનશોટ પાડી લો. હવે ટેસ્ટનું આયોજન પણ તમને મળતું રહેશે, એ પ્રમાણેની ટેસ્ટની તૈયારી પણ
કરશો. તો આપણે નવા લેક્ચરમાં સમાંતર જોડાણ વિશે ભણીશું. પછી તફાવત.